શ્રી વ્રજ કષ્ટભંજન દેવ હનુમાનજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સાથે જ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરના સુભાનપુરા સમતા સોસાયટી પાછળ વ્રજભૂમિ આવેલ છે, જેમાં 40 થી 50 નગરો આવેલ છે। વિસ્તારના ધાર્મિક ભક્તોના સાથ સહકાર દ્વારા શ્રી વ્રજ કષ્ટભંજન દેવ હનુમાનજી હનુમાન જયંતિના રોજ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી અંતર્ગત 7મી એપ્રિલના રોજ સાંજના 5 કલાકે ભવ્ય હનુમાનજીની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમજ 10મી એપ્રિલથી 12મી એપ્રિલ દરમિયાન શ્રી વ્રજ કષ્ટભંજન દેવ હનુમાનજી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ત્રિદિવસીય મહોત્સવમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। આ અવસરે પૂજ્ય ગુરુશ્રી અંબુભાઈ પંડ્યાના કંઠે સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું। જાણીતા કલાકારો કમલેશ બારોટ અને પિયુ ગઢવી દ્વારા ભજનની રમઝટ બોલાવી હતી, જેમાં ઉપસ્થિત શ્રદ્ધાળુઓ હનુમાનજીની ભક્તિમાં લીન થયા હતા। ગતરોજ હનુમાન જયંતિ નિમિત્તે વિધિવત રીતે હવન પૂજા સાથે શ્રી વ્રજ કષ્ટભંજન દેવ હનુમાનજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી। આ અવસરે પૂર્વ કાઉન્સિલર અને બીજેપી અગ્રણી રાજેશભાઈ આયરે, સ્થાનિક અગ્રણી ગોપાલભાઈ સોરઠિયા, સંજય ખેરે સહિત આગેવાનો શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સાંજના ભવ્ય ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ઉપસ્થિત રહી હનુમાનજીના દર્શન અર્ચન પૂજન કરી પ્રસાદી ગ્રહણ કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો। આ અવસરે રાજેશભાઈ આયરે દ્વારા આયોજનમાં મદદરૂપ થનાર તમામનો આભાર વ્યક્ત કરી સૌને હનુમાન જયંતિની શુભકામનાઓ પાઠવી હતી। તમે જોઈ રહ્યા છો કે વડોદરા શહેર સંસ્કારી નગરી, ધર્મની નગરી, અને આજે તો જ્યારે હનુમાન દાદાનો જન્મોત્સવ હોય ત્યારે આજે તમે આખા વડોદરા શહેર એ હનુમાનમય બની ગયું છે। અને એમાં પણ આજે અમારું વ્રજભૂમિ જે સમતા સોસાયટીની પાછળ આવેલું છે, એની અંદર અમારા 40 થી 50 એવા નગરો છે। એમાં અમૃતનગર, વ્રજભૂમિ, વૈકુંઠ, લક્ષ્મીનગર, એક્સર એપાર્ટમેન્ટ, જગન્નાથપુરી, મયુર પાર્ક, પેરેડાઇઝ કોમ્પ્લેક્સ, તો અલગ અલગ પ્રકાર, સ્વાતંત્ર્ય સેનાની, આ બધા જ ત્યાંના અમારા જે યુવાનો છે ખૂબ મહેનત કરી અને ખાસ કરીને વ્રજભૂમિ એટલે વ્રજ કષ્ટભંજન દેવ જે સાક્ષાત સારંગપુરના આશીર્વાદ લઈને અહીં આખી મૂર્તિ સેમ સારંગપુર મૂર્તિ જેવી તમે અહીંયા મૂર્તિનું આજે પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન કર્યું છે। સતત તમે જુઓ કે 7મી તારીખે શોભાયાત્રાથી માંડીને તરત જ 9મી તારીખે કૃષ્ણ ભજન, 10મી તારીખે કમલેશ બારોટનો ડાયરો, 11મી તારીખે પૂજા અને 12મીએ પ્રાણ પ્રતિષ્ઠા સાથે આજે તમે જોઈ રહ્યા છો ખૂબ મોટી સંખ્યામાં આજે ભંડારો અને પ્રસાદનું આયોજન છે। તો આ પ્રસંગે અમારી વ્રજ કષ્ટભંજન દેવ કમિટીના દરેકે દરેક સંજયભાઈ હશે, દીપકભાઈ હશે, અમારા ગોપાલભાઈ હશે અને ભોળાભાઈ હશે, તો આ રીતના બધા જ લોકોએ, આખી કમિટીએ અને સૌ લોકોએ જેને પણ કેન પ્રકારે કોઈ તન આપ્યું, કોઈ મન આપ્યું, કોઈ ધન આપ્યું, જે લોકોએ મદદ કરી હશે। અને હું આપ સૌના માધ્યમથી કહું છું, જ્યાં પણ યુવાનો આવા ધાર્મિક કાર્યક્રમો કરતા હોય સૌ અમને મદદ કરજો। અને ખૂબ મોટા પાયે આજે તમે જુઓ, તમે એકવાર આવજો, આ મંદિરના દર્શન પણ કરજો। ખરેખર સારંગપુરનો પહેલા દિવસ સારંગપુરના હનુમાનજી બેહૂબ એકદમ તમે દેખાશે અને આશીર્વાદ આપશે। ફરી એકવાર જેને લોકોએ આ મંદિર માટે અને જે કોઈ મંદિરો માટે ધાર્મિક મદદ કરે છે સૌ લોકોને નતમસ્તક વંદન કરું છું। ફરી એકવાર આજે હનુમાન ઉત્સવની અને સાથે સાથે પ્રાણ પ્રતિષ્ઠાની અંદર સૌ લોકોને શુભેચ્છા, ખૂબ ખૂબ વંદન, નતમસ્તક વંદન કરું છું। જય શ્રી હનુમાન।